નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દિવાળી અને છઠ પૂજા જેવા પર્વને લઈ વતન જવા પરપ્રાંતિયો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા। સુરત પાલિકાના ગ્રીન બોન્ડમાં રોકાણકારોનો ઘસારો, રિટેલ ઇન્વેસ્ટર્સનું 3 ગણું રોકાણ વધ્યું। ડમી કંપની બનાવી સુરતના હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર પકડાયા। ઉધના વિસ્તારમાંથી ટ્રક લૂંટની ઘટનામાં ગણતરીના કલાકોમાં 2 રીઢા ચોરની ધરપકડ। વરાછા ગરનાળામાં ટ્રેલર ફસાતા 3 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો। દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાત મોખરે, કુલ કપાસ ઉત્પાદનમાં 25% હિસ્સો રાજ્યનો। સમાચાર વિગતે જોઈએ। આ વર્ષે દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીના સંયોગને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે। ઉત્તર ભારતીય રાજ્યો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ઘસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે। તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટી પડ્યો છે। મુસાફરોની આ જંગી ભીડના કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ટ્રેનમાં સીટ મેળવવા માટે મુસાફરો એકબીજા સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રેલવે પ્રશાસન માટે આ ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત રેલવે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમને મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવી છે। સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। વધુમાં ભીડ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મુસાફરોની માંગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્વડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। ગત વર્ષમાં આ સિઝનમાં જોવા મળતી ભારે ભીડ અને તેના કારણે થયેલી અગવડતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ રેલવેએ વધારાની ટ્રેન ટ્રીપ્સની જાહેરાત કરી છે। સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેના પગલે આજે સુરતે ઇતિહાસ રચ્યો છે। 6 થી 9 ઓક્ટોબર સુધી ખુલ્લા મુકાયેલા બોન્ડમાં રોકાણકારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો અને કુલ 7.50 ગણાથી વધુ ઓવર સબસ્ક્રાઇબ થયા છે। ક્યુઆઈબી કેટેગરીમાં 8.8 ગણું ને એચએનઆઈમાં 7.48 ગણું તેમજ રિટેલમાં 3.3 ગણું ઓવર સબસ્ક્રિપ્શન થયું છે, જે સુરતના ગ્રીન પ્રોજેક્ટ અને નાણાકીય સ્થિરતા પ્રત્યે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે। આ ગુજરાતનું પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે, જેના પૈસા પર્યાવરણીય પ્રોજેક્ટ પાછળ ખર્ચ થશે। એસએમસીએ 200 કરોડના ગ્રીન બોન્ડ જારી કર્યા છે, જે આજથી રોકાણકારો માટે ખુલ્લા મુકાયા છે। સેબીએ 18 સપ્ટેમ્બરે ઓફર ડોક્યુમેન્ટ મંજૂર કર્યા હતા અને આજે તેમાં 7.50 ગણાથી પણ ઓવર સબસ્ક્રિપ્શન થયું છે। એસએમસી કમિશનર શાલિનીબેન અગ્રવાલે જણાવ્યું હતું કે આ બોન્ડમાંથી મળેલા પૈસા પર્યાવરણીય પ્રોજેક્ટ જેમ કે સ્વચ્છતા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં વાપરવામાં આવશે। આ રોકાણકારોનો વિશ્વાસ છે અને તે ગુજરાતમાં મ્યુનિસિપલ ગ્રીન ફાઇનાન્સિંગનો નવો અધ્યાય ખોલે છે। આ ગુજરાતનું પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે, જે ભારતમાં ગાઝિયાબાદ, પીપરી ચિંચવડ, ઇન્દોર અને વડોદરા પછી 5મું છે। બોન્ડ ટેક્સેબલ, રિડીમેબલ અને સિક્યોર્ડ અને નોન કન્વર્ટેબલ છે અને ક્લાઇમેટ બોન્ડ્સ હેઠળ સર્ટિફાઈડ છે। રિટેલ રોકાણકારો માટે આ પર્યાવરણીય પ્રોજેક્ટમાં રોકાણની તક છે।
જ્યારે ચેમ્બરના ઇન્વેસ્ટર અવેરનેસ મીટમાં કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે આ બોન્ડમાંથી મળેલા પૈસા ગ્રીન એનર્જીમાં અને જનસહભાગિતામાં વધારો કરશે, જે ગુજરાતમાં અન્ય મહાનગરપાલિકાઓ માટે માર્ગદર્શક બનશે. સુરતનું હીરા બજાર સમગ્ર વિશ્વમાં હીરાની ખરીદીનું એક મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા વૈશ્વિક સ્તરે હીરાનો વેપાર થાય છે. આ પ્રણાલીનો દુરુપયોગ કરીને ગુનાહિત ટોળકીએ સુરતના હીરા વેપારીઓને નિશાન બનાવ્યા હતા અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અમેરિકાની નામાંકિત કંપનીઓના બાયર્સ હોવાનું કહી 4,80,00,000ના મૂલ્યના હીરા મેળવી લીધા બાદ પેમેન્ટ ન કરીને છેતરપિંડી કરી હતી. આ ગુનાહિત કાવતરામાં સામેલ ટોળકીના 2 સભ્યોની સુરતની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે. ઇકોસેલના ડીસીપી કર્ણરાજ વાઘેલાએ આ સમગ્ર ગુનાને મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપતા કહ્યું હતું કે આ ઠગ ટોળકીએ અતિ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને સુરતના વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ સૌથી પહેલાં રેપનેટ વેબસાઇટ પરથી હીરા વેચાણ માટે મૂકનાર સુરતની કંપનીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ડાયમંડની વિગતો મેળવી હતી. ત્યારબાદ વિવિધ વેબસાઇટના આધારે હીરાના વેપાર કરતી અમેરિકન કંપનીઓ જેમ કે હસન ફિલ્ડ, સ્ટેન આઈએનએસ અને ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશન નામના તેમના હોદ્દેદારો, કર્મચારીઓની વિગતો, ફોટોગ્રાફ્સ અને કંપનીના લોગો એકત્રિત કર્યા હતા. ઇકોસેલના ડીસીપીએ જણાવ્યું હતું કે આરોપીઓએ ડમી સિમ કાર્ડ ખરીદ્યા હતા અને તેના ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈક એપ્લિકેશનના આધારે વિદેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબરો મેળવ્યા હતા. આ વર્ચ્યુઅલ નંબરો પર વોટ્સઅપ એકાઉન્ટ એક્ટિવેટ કર્યા બાદ તેના ડીપી તરીકે અમેરિકન ડાયમંડ કંપનીના કર્મચારીઓના ફોટોગ્રાફ્સ મૂકી હીરા વેપારીઓને ભ્રમિત કર્યા હતા. તેમજ હીરા વેપારીઓને વિશ્વાસ કરવા બાદ તેમની પાસેથી 4,80,00,000 રૂપિયાના કિંમતી હીરા મેળવી લીધા હતા અને તે માટેનું પેમેન્ટ કરવાની જવાબદારી પણ માંગી હતી. જો કે આ ઠગ ટોળકી દ્વારા સમય માંગીને અંતે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર ષડયંત્રમાં 10થી વધુ લોકો સામેલ હોવાનું ઇકોસેલને જાણવા મળ્યું છે અને ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરીને પોલીસે આ કાવતરામાં સામેલ મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પોલીસે નિકુંજ આંબલિયા અને મિતુલ ગોટીની ધરપકડ કરી છે. આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમો નોંધીને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં લૂંટ ચલાવીને ફૂલ સ્પીડમાં ભાગી રહેલું ટ્રેલર અચાનક રોકડિયા હનુમાન મંદિરની દિવાલમાં ઘૂસી જતા પોલીસે 2 રીઢા ગુનેગારોને પકડી પાડ્યા છે. આ ઘટનાના ફરિયાદી રાકેશ કુમાર યાદવ હજીરાની કંપનીમાં ટ્રેલર ચાલક છે અને રવિવારે વહેલી સવારે તેઓ ક્રિપ્કો કંપનીથી ખાલી ટ્રેલર લઈને બોમ્બે માર્કેટ તરફ પરત ફરી રહ્યા હતા. પરત પાટિયા પાસે આંજણા બીચ પરથી ઉતરતી વખતે અચાનક 2 લૂંટારુઓ તેમના ટ્રેલર કેબિનમાં ચડી ગયા હતા અને લૂંટારુઓએ રાકેશ કુમાર પર ચપ્પુ વડે હુમલો કરીને તેમની પાસેથી મોબાઈલ ફોન અને 3,000 રૂપિયાની રોકડની લૂંટ ચલાવી હતી. ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા ટ્રેલર ચાલતું હાલતમાં છોડી દઈ ભાગી ગયા હતા અને લૂંટારુઓ ટ્રેલર લઈને ઉધના તરફ ભાગ્યા હતા. ચાલક રાકેશ યાદવે તુરંત 112 નંબર પર પોલીસને જાણ કરતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક હરકતમાં આવી હતી અને લૂંટારુઓના ટ્રેલરનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જોકે ટ્રેલરની ફૂલ સ્પીડમાં ભગાવતા જ રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉધનાના ખરવડનગર નજીક પહોંચીને લૂંટારુઓએ પોલીસને ચકમો આપી બ્રિજ નીચેથી ટ્રેલરને યુ-ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝડપથી વળાંક લેવાના ચક્કરમાં લૂંટારુઓ ટ્રેલર પરનો કાબુ ગુમાવી બેઠા હતા અને ટ્રેલર સીધું જ રોકડિયા હનુમાન મંદિરની દિવાલમાં ધડાકાભેર અથડાયું હતું અને તે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રેલરનો ધક્કો એટલો જોરદાર હોવા છતાં માત્ર મંદિરની દિવાલને નુકસાન થયું હતું, પરંતુ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની પ્રતિમાને જરા પણ નુકસાન થયું ન હતું. ટ્રેલરની મંદિર સાથે અથડાયા બાદ અટકી જતાં જ પોલીસે બંને લૂંટારુઓને દબોચી પાડ્યા હતા. પોલીસે આરોપી એવા આશિફ શેખ અને શોએબ ગુલ્લુની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલ પોલીસે આ રીઢા બંને આરોપીઓને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે.
સુરત શહેરમાં વહેલી સવારે વરાછાથી સ્ટેશન તરફ જવાના રોડ પર એક કન્ટેનર ટ્રેલરે રેલવેના ગરનાળા પાસે લોખંડના સેફટી ગાર્ડ સાથે અથડાતા 3 કલાકથી વધુ સમયથી વરાછા સ્ટેશન તરફનો ટ્રાફિક વ્યવહાર બંધ થવાથી વાહન ચાલકો અને નોકરિયાત વર્ગો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આજે સવારે શરૂ થતી વિવિધ સ્કૂલોમાં પરીક્ષાને લઈને વાલીઓમાં પણ ટ્રાફિક જામના કારણે ચિંતા જોવા મળી હતી અને તેમણે પોતાના બાળકને સમયસર સ્કૂલે પહોંચાડવા માટે અન્ય રૂટની વ્યવસ્થા પણ કરી હતી. વિવિધ સ્કૂલ બસને ટ્રાફિક પોલીસે વિશેષ પ્રજાની આપીને ટ્રાફિકમાંથી બહાર કાઢવામાં આવી હતી અને આખરે રેલવેના અધિકારીઓ ક્રેનની મદદથી કન્ટેનર ટ્રેલરને બહાર કાઢવામાં સફળ થયા હતા. સુરત શહેરમાં વિકાસલક્ષી કાર્યને લઈને વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આગામી દિવાળી તહેવાર નિમિત્તે સુરત શહેરની આજુબાજુ વિસ્તાર અને અન્ય જિલ્લામાંથી ખરીદી માટે નોકરી કરવા આવતા હોય છે, જેને લઈને સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ સાથે નોકરિયાત વર્ગને પણ ટ્રાફિક નડતો હોય છે. ત્યારે આજે મંગળવારે વહેલી સવારના 6 વાગ્યાના અરસામાં વરાછાથી સ્ટેશન તરફ જતું એક કન્ટેનર ટ્રેલર જે રેલવે ગરનાળા પાસે લગાવવામાં આવેલા લોખંડના સેફટી ગાર્ડ સાથે ધડાકાભેર અથડાયું હતું, જે ત્યાં ફસાઈ જતા ત્યાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે વહેલી સવારે વિવિધ નોકરી પર નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ સ્કૂલ પર જતા વિદ્યાર્થીઓએ પણ વિશેષ કાળજી લેવી પડી હતી. નોકરિયાત અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. જ્યારે આખરે 6 વાગ્યાની આ ઘટનામાં 9:30થી 9:45 વાગ્યે ટ્રેલર રેલવેના ગરનાળા પાસેથી લોખંડની સેફટી ગાર્ડમાંથી આખરે ક્રેન દ્વારા હટાવવામાં આવ્યું હતું, જે બાદ ટ્રાફિક હળવો થયો હતો. મનુષ્યની રોટી પછીની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત કપડા માટે જરૂરી એવા કપાસના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના વિશેષ દિવસે ભારતના કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન માત્ર ગૌરવશાળી જ નહીં પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ પણ પ્રભાવશાળી રહ્યું છે. કપાસના ઉત્પાદન અને વાવેતર ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરીને રાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. દેશના કુલ કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 25% જેટલો છે, જ્યારે કપાસના કુલ વાવેતરમાં ગુજરાતનો ફાળો આશરે 20% જેટલો નોંધાયો છે. કપાસના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા સ્થાને રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ગુજરાતમાં કપાસના ક્ષેત્રે થયેલી પ્રગતિ સ્પષ્ટપણે દેખાય છે. વર્ષ 1960માં ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર 139 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે વધીને 512 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પહોંચી ગઈ છે. આ દર્શાવે છે કે ઉત્પાદકતામાં 3 ગણાથી વધુનો વધારો થયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર, જાહેર મિલકતો પર કે બ્રિજ પર પાન, માવા, ગુટખાની પિચકારી મારીને સુંદરતા બગાડનાર સામે કડકાઈ અપનાવવામાં આવી રહી છે. 4000 કેમેરાઓની મોનિટરિંગ કરીને સુરતની જાહેર મિલકતો બ્યુટિફિકેશન બગાડનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે, જેના થકી છેલ્લા 7 મહિનામાં 3819 લોકોને 5 લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે. નવેમ્બર 2023થી શરૂ થયેલા અભિયાનમાં આ વર્ષે 2025માં પ્રથમ 7 માસમાં 3819 લોકોને 5 લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે. શરૂઆતના વર્ષમાં પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ થયેલી કાર્યવાહીમાં હાલમાં શહેરભરમાં લાગેલા 4000 જેટલા સીસીટીવી કેમેરાથી પાનની પિચકારી મારનારાઓને ચલણ મોકલવામાં આવી રહ્યા છે. સુરત પાલિકા દ્વારા આરટીઓ તંત્ર સાથે સંકલન કરીને તેમજ ટેકનોલોજી સીસીટીવી કેમેરાની મદદથી માર્ગ પર થૂંકનારા મોપેડ, રિક્ષા કે કાર ચાલકોને નંબર પ્લેટના આધારે પકડી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પાલિકાની સખ્તાઈના ભાગરૂપે પહેલી વાર થૂંકતા પકડાય તો 100 રૂપિયા અને બીજી વાર થૂંકતા પકડાય તો 250 રૂપિયા દંડ વસૂલાય છે. સુરત પાલિકા દ્વારા કાર્યરત ઇન્ટિગ્રેટેડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી નિરીક્ષણ માટે વ્યવસ્થા તંત્ર ઊભું કરાયું છે,
તેના થકી રખડતા ઢોર માટે પણ મોનિટરિંગ થઈ રહ્યું છે. જ્યારે કેમેરાની મદદથી જાહેર રસ્તા પર થૂકતા અને ગંદકી કરતા ઈસમોને ચલણ ઇસ્યુ કરાય છે. આ માટે પાલિકાના અને પોલીસના મળીને 4000 જેટલા કેમેરાનું મોનિટરિંગ સાથે ગંદકી કરનારાઓને દંડ ફટકારાય છે. સુરત શહેર જ્યારે સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં અગ્રેસર છે ત્યારે જે પણ આવા ઇસમો છે જે જાહેરમાં થૂકીને ગંદકી કરે છે તે તમામ માટે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બાબતે માનનીય કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, આરોગ્ય અધિકારીશ્રીના સચોટ માર્ગદર્શન હેઠળ ICCC કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બ્રેડલાઇનર સર્કલ ખાતેથી જેટલા પણ સીસીટીવી કેમેરા શહેરમાં છે આશરે 3500 થી 4000 જેટલા એ તમામ મારફતે મોનિટરિંગ થાય છે અને એ સીસીટીવી કેમેરા મારફતે જો કોઈ વ્યક્તિ થૂકતા પકડાય અથવા તો થૂકીને આપણા શહેરના બ્રિજીસ, બ્યુટિફિકેશન વગેરે જેવા દિવાલોને ગંદકી કરતા પકડાય તો એ તમામના ચલણ જનરેટ થાય છે અને લાગત ઝોન સાથે સંકલનમાં રહીને એ તમામ ઇસમો પ્રત્યે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહીમાં અત્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીની વાત કરીએ તો કુલ 3810 જેટલા ઇસમોને આપણે 5,85,000 જેટલો દંડ કરેલો છે. સુરતના સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક આવેલી સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ દુકાનમાં ઘૂસીને તરખાટ મચાવ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના સચિન સ્ટેશન રોડ પર LD સ્કૂલની સામે આવેલી આ ટી સ્ટોલમાં બની હતી. મોડી રાત્રે તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને ત્યાંથી કેટલીક વસ્તુઓ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હરકતો સ્પષ્ટ દેખાય છે, જેમાં તેઓ દુકાનમાં ઘૂસી વસ્તુઓની ચોરી કરતા નજરે પડે છે. આ વિડીયો વાયરલ થતાં વિસ્તારમાં અત્યારે ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ચિંતા વધી છે, કારણ કે આવી ઘટનાઓ વધુ થઈ રહી છે. સચિન પોલીસને ઘટનાની જાણ કર્યા પછી તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમને પકડવા માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તાજેતરમાં આવેલા ચક્રવાતના કારણે ભારે નુકસાન થયું છે. ચક્રવાતની અસરથી 170 કરતાં વધુ ઘરના પતરા ઉડી ગયા હતા, જ્યારે 30 કરતાં વધુ પરિવારો ઘર વિહોણા થઈ ગયા છે. લાખો રૂપિયાનું નુકસાન થવાને 10 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની સરકારી સહાય ન મળતા આજે વાંસદાના સાંસદ TDO કચેરીએ આંદોલન પર બેઠા હતા. ધારાસભ્ય અનંત પટેલ તથા સીણગઈ ગામના 3 ગામના આગેવાનો કુલ હાલ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આંદોલન પર બેઠા હતા. ધારાસભ્યની માંગ એ છે કે ઘર દીઠ 5 લાખનું વળતર તાત્કાલિક આપવા સરકારને આપવું જોઈએ. ચક્રવાતના કારણે પશુઓ ઘાયલ થયા છે, ખેતીને પણ નુકસાન થયું છે અને ખાસ કરીને ચીકુ અને કેરીની કલમોનું નુકસાન ગંભીર છે. સરકારના ધોરણ મુજબ સરકારી આવાસને સહાય મળતી નથી એવું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ ચક્રવાતગ્રસ્ત વિસ્તારના મોટા ભાગના ઘરો સરકારી આવાસ છે. ઉપરાંત કહેવામાં આવે છે કે જો 9 કરતાં ઓછા પતરા ઉડી ગયા હોય તો સહાય આપવાની નથી, પરંતુ વાંસદાના અસરગ્રસ્ત ગામોમાં 8 પતરાવાળા અને 80 પતરાવાળા બંને પ્રકારના મકાનોને નુકસાન થયું છે, છતાં કોઈ હિસાબે સહાય આપવામાં આવતી નથી. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારીની ગેરહાજરીને કારણે પ્રશ્નોનો જવાબ મળી રહ્યો નથી અને તેઓ છેલ્લા 2 કલાકથી પંચાયત કચેરીના પરિસરમાં બેઠા છે અને TDOની રાહ જોઈ રહ્યા હોવા છતાં કોઈ પણ ઉકેલ આવ્યો નથી. શરદ પૂનમ નિમિત્તે રાજ્યભરમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે નવસારીમાં પણ આ પાવન પ્રસંગે ધાર્મિક ભાવનાથી ભરપૂર ઉજવણી કરવામાં આવી રહી છે.
નવસારી ભાજપ મહિલા મોરચા દ્વારા કમલમ ખાતે આ પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શરદ પૂનમની ચાંદનીમાં નવસારી ભક્તિ અને આનંદના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. શરદ પૂનમ નિમિત્તે નવસારી જિલ્લામાં ભાજપ મહિલા મોરચા દ્વારા કમલમ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગરબા લેવામાં આવ્યા હતા. શરદ પૂનમની ચાંદની રાત્રિએ માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી સૌએ આનંદનો અનુભવ કર્યો હતો. જ્યારે શરદ પૂનમના પાવન દિવસે ભવ્ય રીતે આ ગરબા ઉત્સવની ઉજવણી કરાઈ હતી. ભક્તોએ મા આદ્યાશક્તિની ગરબાની રમઝટ બોલાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.